સુરત લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુંભાણી, જેમને લઈને અત્યારે વિવાદ સર્જાયો છે। તેમનું ફોર્મ રદ થવાની જે ચર્ચા છે, ત્યારે નિલેશ કુંભાણીએ પોતાનો પક્ષ રાખ્યો છે કે તો તેમનું ફોર્મ રદ નથી કરવામાં આવ્યું। ટેકેદારોને લઈને જે વિવાદ સર્જાયો છે, અત્યારે કલેક્ટરને મળવા માટે થઈને નિલેશ કુંભાણી પહોંચ્યા છે, ત્યારે ભાજપે કુંભાણીનું ફોર્મ રદ થયું હોવાનો દાવો કર્યો છે। નિલેશ કુંભાણીના ટેકેદાર યોગ્ય ન હોવાની રજૂઆત કરી છે। ભાજપ દ્વારા અરજી પણ કરવામાં આવી છે, વાંધો ઉઠાવવામાં આવ્યો છે, ટેકેદારોને લઈને આ વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને સુરતમાં હવે કોંગ્રેસના ઉમેદવારને અંગે હવે મોટો એક ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે। કુંભાણીનું કહેવું છે મારું ફોર્મ રદ નથી થયું, ત્યારે તેમના દ્વારા અત્યારે કલેક્ટરની આગળ રજૂઆત કરવામાં આવી છે। પોતાના જે લીગલ એડવાઇઝર છે તે તમામની સાથે અત્યારે ચર્ચા કર્યા બાદ જે છે નિલેશ કુંભાણી અત્યારે કલેક્ટર સમક્ષ પોતાની વાત રાખી રહ્યા છે। કલેક્ટરને મળવા માટે થઈને નિલેશ કુંભાણી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો કલેક્ટર દ્વારા, ત્યારે નિલેશ કુંભાણી દ્વારા 3 ફોર્મ ભરવામાં આવ્યા છે। ઉપરાંત સુરેશ બસાણા કરીને ડમી ઉમેદવાર દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યું છે। ત્યારે સુરતની અંદર અત્યારે હાલ જે માહોલ ગરમાયો છે, રાજકીય માહોલ અત્યારે ગરમાયેલો જોવા મળી રહ્યો છે। નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્ર પર તેમના ફોર્મ પર અત્યારે સૌથી મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે, કારણ કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ શકે, રદ થયું હોવાની વાત અત્યારે ચર્ચાઈ રહી છે અને અત્યારે નિલેશ કુંભાણી પોતાનો પક્ષ કલેક્ટર સમક્ષ રાખવા માટે થઈને પહોંચ્યા છે। મહત્વપૂર્ણ રીતે નિલેશ કુંભાણીના જે ટેકેદારોની સહી કરવામાં આવી હતી ફોર્મ સાથે, આ સહી તેમની ન હોવાની, ટેકેદારો યોગ્ય ન હોવાની અરજી કરવામાં આવી છે। આ સાથે જ જે ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે, એક વળાંક જોવા મળી રહ્યો છે। નિલેશ કુંભાણીની ઉમેદવારી પર અત્યારે સવાલો છે। નિલેશ કુંભાણી જે છે તે ચૂંટણી લડી શકશે, નહીં લડી શકે, અત્યારે એક અસમંજસનો માહોલ પણ છે। જો અને તોની પરિસ્થિતિ અત્યારે છે। જો કલેક્ટર દ્વારા જે પ્રમાણે અત્યારે નિલેશ કુંભાણીને પોતાનો પક્ષ રાખવા માટે થઈને બોલાવવામાં આવ્યા છે, નિલેશ કુંભાણી દ્વારા જે પોતાનો પક્ષ રખાશે, જે રજૂઆત કરવામાં આવશે, ત્યારબાદ કોઈ ચોક્કસ નિર્ણય સામે આવી શકશે અને ત્યારબાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકશે। અત્યારે પરિદ્રશ્યની અંદર જે પ્રમાણે જે ડોક્યુમેન્ટ્સ સામે આવી રહ્યા છે, તેની અંદર પણ જે 3 ટેકેદારોના નામ લખવામાં આવેલા છે, આ 3 ટેકેદારોના નામ યોગ્ય ન હોવાની વાત પણ અત્યારે સામે આવી રહી છે। આઝમ અત્યારે જોડાયેલા છે અમારી સાથે। આઝમ, અત્યારે નિલેશ કુંભાણી જ્યારે કલેક્ટર સાથે વાત કરવા માટે થઈને પહોંચ્યા છે, શું લાગી રહ્યું છે, કયા પ્રકારનું ચિત્ર સ્પષ્ટ ક્યારે થશે? આપવામાં આવ્યો હતો બરાબર 4 કલાકે, જે અહીંયા આવીને પહોંચીને હાલ ઉપર પહોંચી ગયા છે। એમના સાથે એમના સમર્થકો પણ ગયા છે, પરંતુ હાલ આપણા સાથે અહીંયા દેખાશે કે કોંગ્રેસના નેતાઓ અહીંયા બેઠા છે। સામાન્ય રીતે આ કોંગ્રેસના નેતાઓ આવી રીતે ધરના પર અથવા તો સૂત્રોચ્ચાર કરતા હોય છે, પરંતુ આજે અહીંયા શાંતિથી બેઠા છે। પ્રદીપભાઈ, આજે શાંતિથી કેમ બેઠા છો? સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં તમે લોકો સૂત્રોચ્ચાર કરતા હો છો? અમારા ઉમેદવારને કલેક્ટરશ્રીએ બોલાવ્યા છે, એટલે એ ઉપર ગયા છે અને અમે અહીંયા બધા નીચે બેઠા છીએ। સામાન્ય રીતે એવું હોય છે, તમે થોડા દિવસ પહેલાં પણ જોયું હશે કે જ્યારે ચંદીગઢની અંદર મેયરની ચૂંટણી હતી, ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ચૂંટણી અધિકારીનો ઉપયોગ કરીને ત્યાંના મેયર પદને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવ્યું હતું, પરંતુ અંતે સત્યની જીત થઈ હતી। એ જ રીતે અમારે પણ એક લોકશાહીની અંદર લોકતંત્ર ઉપર વિશ્વાસ છે। આજે પણ ભારતની અંદર લોકશાહી છે। લોકશાહીની અંદર ચૂંટણી એટલે મહાપર્વ હોય છે, ત્યારે ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, બધી પાર્ટીઓ ભેગી થઈને એકબીજાને સામે લડતી। થોડા દિવસ પહેલાં 2022ની અંદર ચૂંટણી હતી, 5 લાખ મતે આ 5 વિધાનસભાઓની અંદર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો બહુ જ સારા મતે વિજય થયા હતા। સાથે 7 વિધાનસભાઓની અંદર સુરત લોકસભાની અંદર એમના ઉમેદવારોની જીત થઈ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ જાણી ગઈ છે કે ઘણા છેલ્લા 1-2 મહિનાથી જે દેશની અંદર વાતાવરણ છે એ એમના વિરુદ્ધ વાતાવરણ થઈ રહ્યું છે। 10 વર્ષની અંદર ખાલી રામના નામે મત માંગવા નીકળ્યા છે, પરંતુ લોકોના કોઈ કામ કર્યા નથી। યુવાઓ બેરોજગાર છે, ખેડૂતોની પરિસ્થિતિ છે, ગૃહિણીનું બજેટ બગડી ગયું છે, એટલે લોકો તમે જે અત્યારે વાત કરી છે નિલેશ કુંભાણીની વાત પરથી તમે હટી ગયા છો, કુંભાણીના ફોર્મને લઈને હા, તમે જોયું હશે, મેં તમને કીધું કે લોકતંત્રની અંદર ચૂંટણી પંચની મધ્યસ્થીની અંદર આ ચૂંટણી થતી હોય છે।
અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે જ્યારે જે આ ચૂંટણી પંચ છે એ ભારતીય જનતા પાર્ટીના એક એજન્ટ તરીકે કામ કરી રહ્યો. ચૂંટણીની અંદર કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરે ત્યારે એ પોતાના ઉમેદવાર અને ટેકેદાર બંને સાથે આવીને ફોર્મ ભરે છે. જ્યારે એમના ફોર્મની ચકાસણી થાય ત્યારે ઉમેદવારની સહી છે કે નહીં કે એમના ટેકેદારની સહી છે કે નહીં એ જ એમણે ચકાસવાનું હોય છે. પરંતુ આની જગ્યાએ એમનું ફોર્મ રિજેક્ટ કરવા માટે જો તલપાપડ થઈ રહ્યા હોય એ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના દુબાણ હેઠળ ચૂંટણી પંચ કામ કરી રહ્યું એવું લાગી રહ્યું છે હાલ પૂરતું. કોંગ્રેસ હાલ એવી રીતે બતાવપત કરી રહ્યો છે કે હજુ સુધી ફોર્મ રદ થયું નથી. એમને હાઈકોર્ટ સુધી લડાઈની તૈયારી દર્શાવી છે. પરંતુ જે આખી વાત સામે આવી હતી, યાદ અપાઈ દો, દિનેશ જોધાણી જે માજી મેયર રહી ચૂક્યા છે, ભાજપના તરફ કોર્પોરેટર પર ચૂંટાઈ ચૂક્યા છે, તેમને આ સીધી વાંધો ઉઠાવ્યો છે. તેના અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે ટેકેદારો જેન્યુન નથી. હવે આ જ ઘણું બધું કહી જાય છે કે ટેકનિકલી જેન્યુન શબ્દ વાપરવામાં આવ્યો છે. અને ત્યાર પછીથી એમને પણ હવે નિલેશ કુંભાણીને પણ સાંભળવા માટે સમય આપવામાં આવ્યો હતો. હાલ ઉપર ચૂંટણી અધિકારી જે છે સૌરભભાઈ પારગી તે પોતે જ એમને સાંભળી રહ્યા છે. જોઈએ હવે એમની સ્પષ્ટતા બાદ શું રિઝલ્ટ સામે આવે છે. પરંતુ IPLની 2020ની સાથે સાથે અહીંયા હાલ કોંગ્રેસ ભાજપ વચ્ચે 50-50 રમાઈ રહી છે. જી બિલકુલ આઝમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ત્યારે આઝમ દ્વારા જે પ્રમાણે જાણકારી આપવામાં આવી છે, જે નિલેશ કુંભાણીને જે ડોક્યુમેન્ટ્સ મોકલવામાં આવ્યા છે, જે લેટર મોકલવામાં આવ્યો છે, તેની અંદર જેન્યુઇન નથી ટેકેદારો તેવું કહેવામાં આવ્યું છે. ત્યારે જે પ્રમાણે કોકડું ગૂંચવાયું છે નિલેશ કુંભાણીને લઈને, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. નિલેશ કુંભાણી દ્વારા અત્યારે કલેક્ટર આગળ પોતાની રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર ગુજરાતની નજર અત્યારે સુરતની બેઠક પર છે, જે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પર અત્યારે સવાલ છે. નિલેશ દાદર પર ઉભો રહો, તમને સારું પડે. આમ ઉભો રહો, આ બાજુ આ બાજુ આવો, આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ. નવસારીના લોકસભાના ઉમેદવાર હાલ સુરત કલેક્ટર કચેરી ખાતે નૈતકભાઈ શું કહેશો? કોંગ્રેસના ઉમેદવાર સુરતના ભાઈ નીચે રાખો કે યાર પહેલાથી મુકાઈને. अरे तो खुद ही रख रहे थे यार, बाद में होगा इंटरव्यू, यासीन बाद में होगा इंटरव्यू, इतना जान देना, इंटरव्यू बाद में होगा. તમે ચાલુ કરો, તમે ચાલુ કરો. वो 18 તારીખે નિલેશ કુંભાણીએ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક ભર્યું. 18 તારીખે આજે ચકાસણીનો સાંજે 4 વાગ્યાનો ટાઈમ થયો. હવે અત્યારે 4 વાગે ચકાસણીમાં માન્ય TN સેશન સાહેબ એમ જણાવી રહ્યા છે કે ઉમેદવારના ટેકામાં જે વ્યક્તિએ સહી કરી હતી એ વ્યક્તિ પોતે અરજી આપેલી છે કે આ સહી મારી નથી. ઉમેદવારે 3 ફોર્મ ભર્યા, એના 3 ટેકેદારો, 3 જણાની એફિડેવિટ અત્યારે ઇલેક્શન કમિશનર ઉમેદવારના પ્રતિનિધિને આપે છે. ઉમેદવારનો એક ડમી ઉમેદવાર છે, એક જ, એનું એક જ ફોર્મ છે, એના એક જ ટેકેદાર છે. એમણે પણ હમણાં અરજી આપી
કે મારી સહી આમાં નથી. આ લોકતંત્રની ચૂંટણીનું ફારસ છે કે TN સેશન સાહેબ કમિશનરનું ફારસ છે? અત્યારે આ ચકાસણી 4 વાગે પૂરી થશે. હમણાં ઓર્ડર આપશે. હજુ ઓર્ડર ફાઇનલ આપ્યો નથી. અત્યારે ઓર્ડર આપે છે. એ ઓર્ડર લઈને હું પ્રદેશ પ્રવક્તા કોંગ્રેસ સમિતિ વિનંતીપૂર્વક જણાવું છું કે એ ઓર્ડર લઈને હમણાં હાઈકોર્ટમાં અત્યારે પિટિશન ફાઇલ કરવામાં આવશે. પણ અપીલની જોગવાઈ છે, સમયની મર્યાદા છે. તારીખ પર તારીખ નહીં આવે ન્યાયમાં, એટલે અર્જન્ટ બધા પ્રોસિજર અપીલના બાજુ પર મૂકીને નામદાર હાઈકોર્ટ ચીફ જસ્ટિસ ફૂલ બેન્ચ આની સુનાવણી કરે. સુનાવણી કરીને આજે રાત સુધીમાં ઓર્ડર આપે એવી ઉમેદવારની અને પાર્ટીની એવી પ્રાર્થના છે. આ કેમ બની રહ્યું છે? ચકાસણીના અંતિમ સમયે 4 કલાકે કેમ બને? 3 દિવસમાં નહીં બન્યું. 18 તારીખનું સવારનું ભરાયેલું ફોર્મ આજે 3 દિવસમાં ન બન્યું. અંતિમ 4 વાગ્યાના સમયે બને. હે રામ, ઇલેક્શન કમિશનર TN સેશન ન્યાય આપશે? હે રામ, ચૂંટણીનું ફારસ ચાલશે કે કેમ? હે રામ, 7 તારીખે ચૂંટણી થશે કે કેમ? આના પછી તારો વારો, તારા પછી મારો વારો. મારું ફોર્મ અને માનનીય મારા મોટા ભાઈ પાટીલ સાહેબનું ફોર્મ પાસ થઈ ગયું. હવે ન જાણ્યું જાનકી નાથે કાલે શું થશે. કાલે કંઈ પણ થાય. જે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો છે એને હે રામ કહીને શહીદ થવું પડશે. કાલે કંઈ પણ થાય. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું એવું કહી શકાય? નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની સૂચના આપી. લેખિત ઓર્ડર 4 વાગ્યા પછી આપે, એટલે 4 વાગે આપશે. નૈશદભાઈ, ઠેકેદાર પણ કોંગ્રેસના, ડમી ઉમેદવાર પણ કોંગ્રેસના. હાજી. શા માટે આ સમસ્યા ઊભી થઈ રહી છે? સમસ્યા ઊભી થઈ છેલ્લા 10 વર્ષમાં આખા દેશમાં ધારાસભ્યો, સંસદ સભ્યોની જાહેર નીલામી થઈ. આજે ભારતીય જનતા પાર્ટી 40% માજી કોંગ્રેસીઓથી ભરાઈ ગઈ. એટલે જૂના ભાજપના સભ્યો શહીદ થઈ ગયા. હવે અત્યારે ટેકેદારો ઉમેદવારના કોંગ્રેસના. એમની શ્વેતા મેડમની વાત સાચી છે, ઉમેદવાર કોંગ્રેસના. તો હવે ટેકેદારોને હમણાં કેમ એફિડેવિટ આપી? કેમ ટેકેદારે અત્યાર સુધી પહેલા એફિડેવિટ નહીં આપી? એ એફિડેવિટ લઈને ફોર્મ કેન્સલ કરવાની કાર્યવાહી કરે તો શંકા નહીં કરીએ અમે? સંપર્કમાં છે ઠેકેદાર તમારા? ઠેકેદાર ઉમેદવારના સંપર્કમાં છે. નિલેશભાઈનું કેવું છે કે ઠેકેદારનું અપહરણ કરવામાં આવ્યું છે, તો કોની વાત સાચી? એ આપ નિલેશભાઈને પૂછો. મારું અપહરણ નથી થયું. મને મીડિયાએ હમણાં બચાવ્યો છે. આ મીડિયા મને હમણાં બચાવે છે. કાલે બચાવે કે કેમ એ આવતીકાલે મીડિયાને પૂછો, નિલેશભાઈને પૂછો. અપહરણ નથી થયું. એમને કોઈ પ્રેમ ભાવથી ઉચકી ગયા, રામની ભાવનાથી ઉચકીને હમણાં એફિડેવિટ લીધી. અત્યારે હવે તો ઉમેદવાર કોણ એ આપણે વિડ્રોલ ટાઈમે નક્કી થશે. જ્યારે વિડ્રોલ થશે ત્યારે નક્કી થશે કે ઉમેદવાર કોણ. એટલે ફોર્મ રદ થઈ ગયો એ નક્કી છે? લેખિત ઓર્ડર હાથમાં આવ્યો નથી, મૌખિક સૂચના આપે છે. મૌખિક આપી દીધી રદ થઈ ગયો? મૌખિક આપે છે. લેખિત ઓર્ડર ની રાહ જોઈએ છીએ. ઓકે. નૈશદભાઈ,
થેન્ક યુ કાકા. થેન્ક યુ કાકા, થેન્ક યુ. તો માઈક લઈને જ પણ મને નહીં જવા દે. કોણ નહીં જવા દે? આ સરકારની ગુલામ પોલીસ નહીં જવા દે, સરકારના ગુલામ કલેક્ટર નહીં જવા દે. અત્યારે જે પ્રમાણે નૈશદ દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું હતું કે હવે જો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય છે તો હાઈકોર્ટ જવાની તૈયારીમાં છે, લેખિત ઓર્ડરની રાહ જોઈ રહ્યા હોવાની વાત કરી રહ્યા છે. ડેવિડ લેવી પ્રેમ ભાવથી કે નાણાથી કે પ્રેમ ભાવથી કે ધમકીથી, એ તો ભવિષ્યમાં ફોજદારી અદાલત સાબિત કરે. અમે તો અદાલતને માનીએ, અમે બાકતાને નથી માનતા. અદાલત કહેશે કે ઉમેદવારનું ફોજદારી રાહે શું થયું, કે ઠેકેદારનું શું થયું. ઠેકેદારનું અપહરણ થયું કે નહીં એ અદાલત નક્કી કરશે, ફોજદારી કોર્ટ ઓર્ડર કરશે. નિલેશભાઈએ નિવેદન આપ્યું, એમણે શંકા વ્યક્ત કરી. એને શંકા કરી. ગોપાલ ઇટાલીએ સીધા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઠેકેદારનું અપહરણ કરવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલીએ સાહેબ, જો અપહરણ થયું એ કોર્ટ કહેશે. આપણે મોદી સાહેબ નથી કે આપણે કહી દઈએ કે કાલે કોર્ટ શું ઓર્ડર કરવાની. મોદી સાહેબ બોલે કે કાલે કોર્ટ શું ઓર્ડર કરવાની. અમે ત્યારે અત્યારે હિરેન અમારી સાથે લાઈવ જોડાયેલા છે. હિરેન, જે આ નિલેશ કુંભાણીના ઉમેદવારીનું જે આ કોકડું છે હજુ વધુ ને વધુ ગુંચવાતું લાગી રહ્યું છે. એક તરફ નૈશદ દેસાઈ દ્વારા એમ કહેવામાં આવ્યું છે, એક દાવો કરી દેવામાં આવ્યો છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ચૂક્યું છે, લેખિત ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અહીંયા તેમના દ્વારા એક વાત એ પણ કરવામાં આવી છે કે નિલેશ કુંભાણી ઉપરાંત જે ડમી ઉમેદવારનું ફોર્મ ભરવામાં આવ્યું હતું તેમના ટેકેદાર દ્વારા પણ જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે, તેમના ટેકેદાર પણ જેન્યુઇન ન હોવાની વાત સામે આવી રહી છે. કેટલું તથ્ય? રીતે અત્યારે હાલ જે પ્રક્રિયા ત્યાં ચાલી રહી છે, ત્યાં જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે સુરત જિલ્લા કલેક્ટર, સુરત આરએસી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વગેરે જે અધિકારીઓ છે એ અધિકારીઓ આ મામલાને લઈ અત્યારે હાલ લીગલી એટલે કે કાયદાકીય રીતે પાછળથી કોઈ લિટિગેશન ઊભું ન થાય એટલા માટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને પણ બોલાવી અત્યારે તેમને સાંભળવામાં આવી રહ્યા છે. જ્યારે નિલેશ કુંભાણીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું અને એ વખતે ટેકેદારોએ સહી કરી છે, એ વખતે ટેકેદારોને સાથે રાખવામાં નહોતા આવ્યા. હવે આજે એ ટેકેદારોએ એફિડેવિટ પોતાનું રજૂ કર્યું છે કલેક્ટર સમક્ષ કે અમે કોઈ આ પ્રકારની સહી ઉમેદવારી પત્ર ભરતી વખતે એમાં નથી કરી અને એ વાંધો છે ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યો છે અને એ વિવાદ અત્યારે હાલ લાંબો ચાલી રહ્યો છે. સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે અંતર્ગત હજુ એક દિવસનો સમય આ અંગે સ્પષ્ટતા કરવા માટે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ માગ્યો છે. જો કે ચૂંટણી પંચ આ સમય આપશે કે કેમ તે અંગે હજુ સવાલ ઊભો થાય છે. નૈશદ દેસાઈ કે જેઓ નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર છે અને સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા છે, એમનું કહેવું છે કે આ આદેશ જે છે એ આદેશની સામે અમે હાઈકોર્ટની અંદર જઈશું ને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આજે જ એ અંગે સુનાવણી કરે એ પ્રકારની માંગણી એમના દ્વારા કરવામાં આવશે. અત્યારે હાલ સુરત કલેક્ટર એટલે કે સુરત જિલ્લા ચૂંટણી અધિકારીના લેખિત રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર અધિકારી અને ખાસ ચૂંટણી અધિકારી પાસે જે વાત થયેલી છે, સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે અંતર્ગત કોંગ્રેસ પક્ષ અને તેમના ટેકેદારો અથવા તો જે તેમના લીગલ એડવાઇઝરો છે એમને સાંભળી એમને પૂરતી તક આપવામાં આવશે. કોઈ પણ પ્રકારે ઉતાવળ ચૂંટણી પંચ પણ આ મુદ્દામાં કરવા નથી માંગતું. જ્યાં સુધી કોંગ્રેસ અને અન્ય પક્ષોને સંતોષ ન થાય, એમના લીગલ એડવાઇઝરોને સંતોષ ન થાય ત્યાં સુધી તેમની તમામ બાબતો સાંભળી જરૂર પડે તો રાજ્ય ચૂંટણી મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી અથવા તો કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે પણ જિલ્લા ચૂંટણી અધિકારી છે તે માર્ગદર્શન માગશે અને ત્યાર પછી જ લેખિત ઓર્ડર જે છે તે કરવામાં આવશે. લગભગ સાંજે 6 વાગ્યા આસપાસ લેખિત ઓર્ડર કરવો એ પ્રકારની સૂચના અથવા તો એ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ બની રહી છે. પરંતુ એ પહેલાં નિલેશ કુંભાણી પણ ત્યાં પહોંચ્યા છે અને નિલેશ કુંભાણીને સાંભળી એમને પૂરતી તક ચૂંટણી પંચ દ્વારા અત્યારે આપવામાં આવી રહી છે, જેથી કરીને પાછળથી અન્ય કોઈ ઇસ્યુ ઊભા ન થાય. નૈશદ દેસાઈનું કહેવું છે કે ડમી ઉમેદવાર તરીકે જેણે ફોર્મ ભર્યા છે
એની સહી સામે પણ એફિડેવિટ કરવામાં આવ્યું છે કે આ મારી એમાં સહી કરેલી નથી. એટલે સીધી વાત છે કે જો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય છે અને આ બીજી એફિડેવિટ જો કરવામાં આવી છે નૈશદ દેસાઈના દાવા પ્રમાણે, તો ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થાય છે. તો આ બેઠક સરળતાથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલાં જ જીતે તે પ્રકારની સ્થિતિ ત્યાં જોઈ શકાય છે. હજુ સોમવાર સુધીનો સમય છે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો. જેણે પણ અપક્ષ ઉમેદવારી કરી છે અથવા તો અન્ય પક્ષોમાંથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, એમાંથી કેટલા ઉમેદવારો હજુ ત્યાં ઉમેદવારી પોતાની ચાલુ રાખે છે કે 22 તારીખે ઉમેદવારી પોતાની પરત ખેંચે છે, એ પણ અહીંયા જોવાનો સૌથી મોટો વિષય છે. પરંતુ હાલની જે સ્થિતિ છે એ સ્થિતિ જોતા નૈશદ દેસાઈના દાવા પ્રમાણે નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે ઉમેદવારી પત્ર, ઇન્ડિયા ગઠબંધનના દાવેદાર સુરતમાંથી એમનું ફોર્મ રદ થવાની પ્રબળ શક્યતા અત્યારે દેખાઈ રહી છે. બિલકુલ હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આઝમ પણ અત્યારે અમારી સાથે જોડાયેલા છે. આઝમ, ત્યાં કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત છે, ઇન્ડિયા ગઠબંધનના જે નેતાઓ છે તેઓ પણ ઉપસ્થિત છે. આ નેતાઓ શું કહી રહ્યા છે? નૈશદ દેસાઈએ તો કહી દીધું છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ચૂક્યું છે. શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તેઓ? હાલ આપણે જે જગ્યા ઉભા છે સુરત કલેક્ટર કચેરી છે, અહીંયા ચૂંટણી પંચનું કાર્યાલય આવ્યું છે અને આ જે ગાડી દેખાઈ રહી છે એ સુરતના સારથી નિલેશ કુંભાણીની જ ગાડી છે. સુરતના સારથી નિલેશ કુંભાણીની આ ગાડી છે. તમે એ ગાડી પાસે જ ઊભા છો. આ ગાડી ચાલશે કે અહીંયા અટકશે, બ્રેક લાગશે? આ ગાડી ચલાવવી અને અટકાવવી એ ચુનાવ અધિકારીના વિવેક બુદ્ધિ પર આખી વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટી પ્રશાસન પર દબાવ ન નાખે અને ચૂંટણી અધિકારી સ્વતંત્રપણે જો નિર્ણય લે તો આ ફોર્મ રદ ન થઈ શકે, અને જો દબાણમાં આવીને આ નિર્ણય લે તો પછી એનો કોઈ રસ્તો જ નથી અને બિનહરીફ તરીકે ભારતીય જનતા પાર્ટી ડિક્લેર કરશે. ફોર્મ રદ થશે અગર તો નૈશદભાઈનું કહેવું છે હાઈકોર્ટ સુધી જવાની તૈયારી છે, તે કેવી રીતે આગળ વધશે? અમારા હાઈકોર્ટના વકીલ બાબુભાઈ માંગકિયા પણ ઉપર જ છે અને જો ચૂંટણી પંચ પાસેથી અમને ન્યાય નહીં મળે તો અમારે કાયદેસર રીતે હાઈકોર્ટમાં જયા વગર છૂટકો નથી. લોક અદાલત એ છે, ન્યાય પ્રણાલી એ છે, ન્યાય પ્રણાલી પર અમને વિશ્વાસ છે. આખરે અમારે દાવ ત્યાં જ રમવો પડશે. તો તમારી સામે છે કે સંજયભાઈ પટવાએ કીધું છે કે હજુ વાર છે, હજુ ઉપરથી કોઈ સત્તાવાર જાહેરાત આવી નથી, પરંતુ એમને જો ચૂંટણી જે કમિશન છે ત્યાંથી એમને જો ન્યાય નહીં મળશે તો હાઈકોર્ટ જશે, કારણ કે એમને ન્યાયની પ્રક્રિયા ઉપર પૂરો ભરોસો છે. પરંતુ સવાલ એ છે જે ગાડી મારા પાસે ઊભી છે સુરતના સારથી નિલેશ કુંભાણીની આ ગાડીને જે ઉમેદવારી પત્ર રદ કરવાને લઈને જે મામલો છે એ ગાડી ચાલે છે કે બ્રેક મારે છે તે અહીંયા ખબર પડશે.